વાત કરીએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દવાની આડમાં નશાકારક પદાર્થોનું વેચાણ કરતો કૌભાંડ સામે આવ્યું છે। આ વેપલો સામે આવતા ડ્રગ્સ પેડલરોને પર્દાફાશ થયો છે। સલાયામાંથી નશાકારક કોકેઇન યુક્ત કપ સિરપની 27 બોટલ સાથે એક શખ્સને ઝડપી લેવાયો છે। દ્વારકા પોલીસ દ્વારા દવાની આડમાં ગંભીર નશાકારક પદાર્થોનો ગેરકાયદેસર વેચાણ તેમજ હેરાફેરી કરતા પેડલર્સને પકડી અને તેનો પર્દાફાશ કરાયો છે। સાલિમ અહમદ ઉર્ફે સાલુ આસમભાઈ ભટ્ટી સંધીની ગઈકાલે કુલ 27 બોટલ સાથે અટક કરી અને આગળની તપાસ અત્યારે વાડીનાર પીએસઆઈ એબી જાડી રહેવાનો ચલાવી રહ્યા છે। આમ જિલ્લાની અંદર તમામ પ્રકારના નશામાં ઉપયોગ થતા આયુર્વેદિક સિરપ હોય કે કોઈ ટેબ્લેટ હોય કે કોઈ કોડિન સિરપ હોય તો એના વિરુદ્ધ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની એસઓજીની ટીમ તેમજ સ્થાનિક પોલીસની ટીમ કડક હાથે કાર્યવાહી કરી રહેલ છે।